મહેસાણા જિલ્લાના છઠિયારડા ગામ ખાતે સુજલામ સુફલામ તળાવમાં ખોદકામ બાબતે થયેલા વિવાદમાં નવા ખુલાસા સામે આવ્યા છે. મહેસાણા તાલુકાના છઠિયારડા ગામ ખાતે સુજલામ સુફલામ તળાવમાં ખોદકામ બાબતે થયેલા વિવાદમાં નવા ખુલાસા સામે આવતા આજે સુજલામ સુફલામ યોજના અંતર્ગત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ તથા તળાવની માપણી કરવામાં આવી હતી. ગામના સરપંચ તથા ગામના આગેવાનો તથા સુજલામ સુફલામ યોજનાના અધિકારીઓ સ્થળ પર તપાસ કરીને માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગામના સરપંચના કહેવા મુજબ તળાવ ઊંડું કરવા માટે તમામ પ્રકારની પૂર્વ મંજૂરી તથા ઠરાવ કરવામાં આવ્યો છે. જે અહીંયા તળાવ કામ અમે લેટર પેડ પર આલેલું છે. હું સઠિયાડા ગામમાં ઉપસરપંચ છું. કાયદેસર કાર્યવાહી કરી છે સરકારના પાસે અને તળાવ ગોદવામાં આવે છે. બધું એમને સુજલામ સુફલામમાં અમે આપેલું છે. આ ગેરકાયદેસર નથી, સરકારના કહેવાથી જ બધું કામ કરેલું છે. પરમાર નાનજીભાઈ તલસીભાઈ, ગામનો રહેવાસી, સઠિયારાનો રહેવાસી છું. ગામ પંચાયત તરફથી જે સુફલામ યોજના આવી હતું એ વખત ગામના દરેક સભ્યએ ગ્રામસભા કરેલી હતી. એમાં અમારા સભ્યો બી, ગામના સભ્યો બી હતા. એમને આ ઠરાવ કરી એના ઉપર મોકલેલ અને એ મંજૂરી લાવી અને આ તળાવને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ અને એ મંજૂરી મળવાના કારણે આ રીતે તળાવ ઊંડું કરવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવેલ હતી. એમાં કોઈનો રોકટોટો ગામમાંથી પણ નથી મળ્યો, કોઈનો વિરોધ નથી થયેલો, પણ પાછળથી કોઈ વિરોધ થયો એ પણ કોઈ અમારા કહેવાથી નહીં અને સરકારના નિયમ મુજબ એમને આ કામ કરેલ છે. ખોટું કામ થયેલ નથી. અધિકારીઓ પોતાની જે રીતે આવ્યા હતા એ અમને બોલાવ્યા હતા. અમે કહી દીધું કે આ જે સરકાર તરફથી આ તળાવ બનાવવામાં મંજૂરી આપેલી હતી અને એ નિયમ મુજબ જે અધિકારીઓ હતા એ પોતે માપણી કરીને આ કાર્યને ચેક કરીને પોતાનું કાર્ય પૂર્ણ કરે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.